જીતુ વાઘાણી આજે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજશે। ભાવનગરના પ્રભારી મંત્રી કૌશિક વેકરિયા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। નદી નાળાની સ્થિતિ અને ડેમોમાં પાણીની આવક અંગેનો લાઈવ રિપોર્ટ મેળવશે। સૌરાષ્ટ્રના 3 થી 4 જિલ્લાઓ છેલ્લા 8 દિવસથી રેડ એલર્ટ ઉપર છે। રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી અત્યારે બેઠક છે તે કરવાના છે ને અત્યારે જે પ્રમાણે માહિતી મળી રહી છે બેઠક શરૂ થઈ ગઈ છે। આ બેઠકની અંદર રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા પણ હાજર છે। આ તમામની પ્રતિક્રિયાઓ આવે છે તો આપને ખબર પડે કે સરકાર નુકસાન પેટે વળતર આપવા માટે તૈયાર છે કે નહીં। સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ વચ્ચે રાજ્ય સરકાર એલર્ટ મોડ પર જોવા મળી છે। રાજ્ય સરકારના મંત્રી સૌરાષ્ટ્રના અધિકારીઓ અને નેતાઓ સાથે બેઠક કરશે। જીતુ વાઘાણી આજે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજશે। સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત 3 મહત્વના જિલ્લાઓ અંગે બેઠક કરશે। ભાવનગર, રાજકોટ અને અમરેલીમાં જે પ્રવર્તમાન વરસાદની સ્થિતિ છે તેની સમીક્ષા જે છે તે કરવામાં આવશે। તો આ તરફ જ્યાં વધુ નુકસાન થયું છે ત્યાંની સમીક્ષા બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવશે। ભાવનગરના પ્રભારી મંત્રી કૌશિક વેકરિયા પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। સ્થાનિક સાંસદો, સ્થાનિક ધારાસભ્યો સહિત પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે। જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ પ્લાન સાથે બેઠકમાં હાજર રહેશે। જ્યારે નદી નાળાની સ્થિતિ અને ડેમોમાં પાણીની આવક અંગેનો લાઈવ રિપોર્ટ મેળવશે। તાત્કાલિક સમસ્યાઓના નિવારણ માટે કંટ્રોલ રૂમની પણ સમીક્ષા જે છે તે કરવામાં આવશે। ત્યારે સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ વચ્ચે રાજ્ય સરકાર એલર્ટ મોડ પર જોવા મળી રહી છે। ત્યારે રાજ્ય સરકારના મંત્રી, સૌરાષ્ટ્રના અધિકારીઓ અને નેતાઓની જે બેઠક યોજાશે જેમાં જીતુ વાઘાણી કે જે આ મોટી બેઠકો યોજવા જઈ રહ્યા છે, જેમાં ઘેડ પંથકમાં પાણી ભરાયા, ભાવનગરની અંદર જે પાણી ભરાયા, આસપાસના વિસ્તારોમાં જે પાણી ભરાયા છે તેને લઈને સમીક્ષા બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે। ઉમંગ વધુ માહિતી માટે જોડાયા છે। ઉમંગ, જે રીતે સૌરાષ્ટ્રમાં અનેક એવા પંથકો આવેલા છે કે જ્યાં ભારે વરસાદના કારણે હજુ પણ પૂર જેવી સ્થિતિ છે, આ બધી જ સ્થિતિને વળગી પડવા માટે અને નિવારણ લાવવા માટે મંત્રી જીતુ વાઘાણી જે છે તે આજે બેઠક યોજવા જઈ રહ્યા છે। જે બિલકુલ ભાવિક છેલ્લા 1 અઠવાડિયાથી ગુજરાતની અંદર મેઘો છે તે મુસળધાર વરસી રહ્યો છે। ગુજરાતને વરસાદ છે તે ધમરોળી રહ્યું છે અને આ જ પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર છે તે પણ એલર્ટ મોડમાં છે। સૌરાષ્ટ્રના 3 થી 4 જિલ્લાઓ છેલ્લા 8 દિવસથી રેડ એલર્ટ ઉપર છે। ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ આ 5 જિલ્લાઓને સૌથી વધુ અસર છે ત્યાં વરસાદે કરી છે અને તેમાં પણ આગામી હજુ પણ 2 થી 3 દિવસ છે તે ભાવનગર, અમરેલી અને રાજકોટ માટે ભારે રહેવાના છે। તેને લઈને જ રાજ્ય સરકાર એલર્ટ મોડમાં આવી છે। રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી અત્યારે બેઠક છે તે કરવાના છે ને અત્યારે જે પ્રમાણે માહિતી મળી રહી છે બેઠક શરૂ થઈ ગઈ છે। આ બેઠકની અંદર રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા પણ હાજર છે, જેઓ અમરેલીના ધારાસભ્ય પણ છે। સાથે સાથે ભાવનગર, રાજકોટ અને અમરેલીના કલેક્ટર પણ હાજર છે। સાંસદ સભ્યો અને ધારાસભ્યો પણ આ બેઠકની અંદર હાજર છે અને જીતુ વાઘાણી વિડીયો કોન્ફરન્સથી આ બેઠક અત્યારે શરૂ કરી ચૂક્યા છે। બેઠકનો મુખ્ય હેતુ એ છે કે જે રીતે વરસાદ મુસળધાર સૌરાષ્ટ્રની અંદર વરસ્યો છે, 3 થી 4 જિલ્લાઓને તેમણે કવર કર્યા છે અને ઘેડ વિસ્તારમાં જે પ્રકારની તારાજીના દ્રશ્યો સર્જાયા છે તેમને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર હવે એલર્ટ મોડમાં છે। ફરીથી એવા દ્રશ્યો ન સર્જાય, ફરીથી એકવાર વરસાદ મુસળધાર વરસે તો પછી તેમને કેવી રીતે પહોંચી વળવું તેને લઈને અત્યારે રાજ્ય સરકાર છે તે એલર્ટ મોડમાં જોવા મળી રહી છે। જીતુ વાઘાણી, કૌશિક વેકરિયા જિલ્લા કલેક્ટર, ત્યાંના સ્થાનિક ધારાસભ્યો, સાંસદ સભ્યો પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે કે હકીકત ગ્રાઉન્ડ લેવલ ઉપર કેવી પરિસ્થિતિ છે, નદી નાળાઓની જળ સપાટી છે તે કયા સ્તરે પહોંચી છે। કારણ કે જ્યારે આવી રીતે વરસાદ પડે 15-20 ઇંચ એક સાથે વરસાદ પડી જાય ત્યારે એ પણ જોવાનું રહેતું હોય છે કે નદી નાળાઓ પોતાની ડેન્જર સપાટી ઉપર વહી જાય તો પછી તે નીચાણવાળા વિસ્તારોને પણ ખાલી કરાવવા પડતા હોય છે। અનેક ગામોને એલર્ટ આપવું પડતું હોય છે। આ તમામ પ્રકારે ચર્ચાઓ કરવા માટે જિલ્લા કલેક્ટરને સૂચના આપવા માટે ત્યાંના ધારાસભ્યો, સાંસદ સભ્યોને પણ ખડે પગે રહેવા માટે પ્રવક્તા અને કૃષિ મંત્રી જે જીતુ વાઘાણી છે તે અત્યારે વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજી રહ્યા છે। ભાવિક અને ઉમંગ, એક વાત એ પણ જોવી છે કે જ્યાં
આ વરસાદી વાતાવરણના કારણે ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે અને જે ખેડૂતો વળતરની વાતો કરી રહ્યા છે, વળતરની માંગ કરી રહ્યા છે, શું કોઈ વળતર અંગે કોઈ ચર્ચા વિચારણા થઈ શકે એવી ખરી કઈ? તો જે પ્રકારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, જે પાક વાવ્યો હતો તે પાક સંપૂર્ણ રીતે ધોવાઈ ગયો છે, ખેતરોની માટી ધોવાઈ ગઈ છે, તેને લઈને ખેડૂતોની માંગ તો છે કે આ નુકસાનનું સર્વે કરવામાં આવે અને તેમને વળતર આપવામાં આવે. આજની વિડીયો કોન્ફરન્સ બાદ કદાચ જો પ્રતિક્રિયાઓ સામે આવે છે જિલ્લા કલેક્ટરની, ત્યાંના ધારાસભ્યો, સાંસદ સભ્યોની, કે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી હોય કે ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા હોય, આ તમામની પ્રતિક્રિયાઓ આવે છે તો આપને ખબર પડે કે સરકાર નુકસાન પેટે વળતર આપવા માટે તૈયાર છે કે નહીં. બિલકુલ બિલકુલ, આભાર ઉમંગ જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.